જો તમે સિગારેટ કે પાન મસાલાના શોખીન હો તો હવે તમારા ફેફસાની સાથે ખિસ્સાની તબિયત પણ બગડવાની છે. સરકારે 1 ફેબ્રુઆરીથી એટલે કે આજથી નવા એક્સાઇઝ રૂલ્સ લાગુ કરી દીધા છે. હવે સિગારેટના ભાવ આસમાને પહોંચશે. સરકારે જીએસટી સેસ હટાવીને સીધી ભારે એક્સાઇઝ ડ્યુટી ઝીંકી દીધી છે. હવે દર 1000 સિગારેટ પર તમારે 2050 રૂપિયાથી લઈને 8500 રૂપિયા સુધીની ડ્યુટી ચૂકવવી પડશે. અમુક કેટેગરીમાં તો આંકડો 11,000 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે જે સિગારેટ અત્યારે તમે 18 થી 20 રૂપિયામાં મળે છે તેના માટે કદાચ તમારે હવે 70 થી 72 રૂપિયા ખર્ચવા પડી શકે છે. કુલ ટેક્સનો બોજ હવે 60% થી 70% સુધી પહોંચી જશે. માત્ર સિગારેટ જ નહીં, કાચા તમાકુ પર 70% અને ઈ સિગારેટ પર તો 100% સુધી ટેક્સ લાગશે. પાન મસાલા અને ગુટખા પર પણ હેલ્થ સેસ લાગશે. સરકારનો સીધો ટાર્ગેટ છે નશાને મોંઘો બનાવવો. જોકે એક્સપર્ટ્સનું માનવું છે કે આટલા મોટા ભાવ વધારાથી લોકો સિગારેટ છોડવાને બદલે સસ્તી અને ગેરકાયદેસર સિગારેટ તરફ વળી જશે, જે સરકારની આવક અને લોકોના સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે. તો મિત્રો, હવે નશો છોડવો જ ફાયદાકારક છે, સ્વાસ્થ્ય માટે પણ અને બચત માટે પણ. તમને શું લાગે છે? શું ભાવ વધારાથી લોકો સિગારેટ છોડી દેશે? કમેન્ટમાં જણાવો. અને આ વિડીયો તમારા એ મિત્રને ખાસ મોકલજો જે કહે છે ભાઈ આ એક છેલ્લી છે. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.